મિત્રો હું આજ આવી ગયો છું વિવેકભાઈ, કેમ કે અર્જુનભાઈ તૈયાર થાય છે, હું તૈયાર થઈ ગયો હતો તો મેં એ વિશે બહુ શરૂ પેલા શરૂઆત કરું બ્લોગની એમ. તો તમે જોઈ શકો છો કે અર્જુનભાઈ તૈયાર થાય છે અત્યારે ઘરમાં. માથું આમ જો આમ ટેકટેકા કામ. તો મિત્રો તો આપણે આગળ વધીએ તો તમને બતાવીશ કે આગળ હું આજ આખો દિનચર્યા થવાની છે, કેમ કે કાલે આપણે અર્જુનભાઈ તો બહુ થાકી ગયા હતા વિડીયો ઉતારીને પતંગ ચગાવીને. આપણે હવે આપણા આશા માસી જોશું, આપણે આશા માસી શું કરે છે. જો 6 ભાખરી બનાવી હતી તો મને એમ લાગ્યું ઘટશે, 5 તો તમે કડદાશો, દોઢ ખાઈ જાવ તો ઘટે, એટલે બીજો ફરીને મારે લોટ બાંધવો પડ્યો. આમાં થાય છે 7 3 ભત્રીજા આવ્યા છે અને 2 એક વિવેક આવ્યો છે, એક પદમણી આવ્યો છે. એટલે મને એવું લાગે છે કે 3:30 ભાખરી બહુ ઉલળશે, એટલે મેં કીધું થોડોક લોટ બાંધી એટલે હું ફરીને ભાખરી બનાવું. તો મિત્રો તો તમે જોઈ શકો છો કે અમે આવ્યા છે તો આશા માસીને બહુ મહેનત વધી ગઈ છે ભાખરી બનાવવાની. તો આપણે આશા માસી ભાખરી બનાવી લઈએ ને આપણે શિરામણ કરી લઈએ સવારમાં. મેં પહેલાં કીધું હતું શિરામણ કરવામાં બેસી ગયા. તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે શિરામણ કરવા બેસી ગયા છીએ. અમે આશા માસી તો પીરસે છે ભાખરી ને ચા ને બધી રીત, અને રાજુ કાકા ચા નાખે છે સ્ટાલિયામાં. અને આજે અર્જુનભાઈનો અવાજ બેસી ગયો, કેમ કે કાલે એને પતંગ બહુ કાપી બધાની, એટલે બહુ રાયડું પાડી, એટલે એનો અવાજ બેસી ગયો. અને બધા શિરામણ કરવા અત્યારે અમે બેસી ગયા છે. ચાલો ગ્રીન ટી પીવા, ગ્રીન ટી. વિવેક એક સાઈડ સાદું નો પી ગયો છે અને આ બીજું પીવે છે. જોવો તમે અત્યારે બીજું વધારાનું ભરાઈ ગયું હતું ને મિત્રો, તો કે લાવ હું પી દઉં, કે કોઈ ન પીવું હોય ને તો જોવો તમે. અને 2 ભાખરી ખાઈ ગયો છે મિત્રો, સરસ મજા. ઉભો થતો નથી. હા, હજી કહે છે કે એક સાદું નું ચાલ્યું છે ને કે હું પી જાઉં. બધા ઊભા થઈ ગયા છે, સરસ મજાનું ભાખરી ખાઈ લીધી. આમાં ફઈ પીવે છે ગ્રીન ટી અત્યારે તમે જો. મારો ભાઈ દાબે આવી ગયો છે સરસ મજાનો, તમે જોવો. થોડો હાથ બેસી ગયો છે મિત્રો, એટલે હું હાલ્યા કરે થોડુંક. બાકી જો બધા સડી ગયા છે દાબે. ઓલો અમે ચડી ગયો, કાંઈ ચડી ગયો. અમે 2 જે આવ્યા છીએ પતંગ સગાવે છે કારનો, પણ પતંગ સગતો નથી મિત્રો આનથી. અમે જો બાકી બધા પતંગ એવું સગે છે મિત્રો, સરસ મજાની થોડી ઘણી જોવો તમે. અને આપણે પતંગ સગાવીએ, આનો પતંગ સગી જાય ને એટલે અમે જોયો મિત્રો એવું કાંક છે. સરસ મજાની બધા પતંગો સગાવે છે. તું જા ઉપર નથી આવો, આપણે ગોટલા સડી ગયા મિત્રો પગમાં, અને હાથને એવું દુખે ડિસ્કા મારી મિત્રો, એવું બધું છે. તો ગાયને સારું હાલો મિત્રો, બના રહેજો બ્લોગમાં. વિવેકે છે ને પતંગ સગાવી નાખો, ફિરકો ખાલી કરી નાખ્યો છે મિત્રો. 150 વાર પાયો તો મિત્રો, 150 વાર હે ને વિવેક? 150 વાર થતું ને, 1500 વાર હે 1.5 કિલોમીટર પતંગ સગી. જો પેસ કાપે છે વિવેક. હવે લગાડ ઉતાવળ રાખ્યા, બ્લોગ કા પછી લાંબો થાય કેટલો. હાલ એ નથી ગયો, ખેંચ હાલો વેઠી લે, હળવે જો સરસ મજાનો વેઠે છે, કપાઈ ગયો. આવી દોરી નો હાલે વિવેક. વિવેક આવી ના કોઈ નો કપડો 2 ના સગે જોઈ લે. તો સગે 2 ના ભાઈ ના, ખોટું નહીં વિવેક, આમાં બધું દેખાય જ છે. વિવેક આવી દોરી કટકો કરી નાખ ભાઈ, ઘૂસવણ થઈ ગયું. ના કાંઈ ને આવું છે મિત્રો. અને સારું હાલો મિત્રો, બના રહેજો બ્લોગમાં. આજે આપણે આગળ મળીએ. 1:30 થઈ ગયો છે ને બધા બે ગયા છે જમવા. તમે જુઓ સરસ મજાના દાળ ભાત બનાવ્યા છે મિત્રો, પાપડ છે, અડદિયો છે મિત્રો, અને સિંપાક શું છે, ખજૂર પાક છે, સિંપાક છે, દાળ ભાત છે. આજે વાસણ લોકોનો વેત રહેવા દીધો નથી. આ શારે એટલે મારે તૈયાર ડીશમાં ખાવા દેવું પડે. એવું છે મિત્રો, એટલે બધા બે ગયા છે જમવા. હવે પછી ફોન આવ્યો ખાતેથી, મેં મેગી બનાવવાના હતા છોકરા હાટે, ખાતેથી ફોન આવ્યો કે મને બહુ તાવ જેવું થઈ ગયું છે, તો દાળ ભાત બનશે ત્યારથી, એટલે પછી મેં બનાવી. હા, પછી દાળ ભાત બનાવવા મિત્રો. તો હાલો બધા જમવા. એટલે ભાત તો બનાવવા જ પડે. હા, સીટી ફાટે એટલે મારે કાંઈ પણ કહી દેવું પડે અડધી રાતે. જો બધા કટલા ભાત લીધા છે, થાળી ભરી ભાત લઈ લીધા છે. તમે જો બધા કરતા દાદા વિવેકે લીધા છે. હા, જો આપણી ભરી જ છે મિત્રો, એવું છે. સરસ મજાનું જમી લે મિત્રો. હાલો પાપડ આપું.
આપણે ગામમાં શરમાશો શરમાવાનું નહીં અને પાપડ ખા. આડા તને થવા આવ્યા છે અને આ બધા જો બેઠા છે મિત્રો. આવજો બેટા પાછા પોરખી કરવા જરૂર હા અમે હવે લેવી છે આનથી વિદાય મિત્રો. સાડા ત્રણ જગ્યા છે, પાછું કાલથી આ બધાને તો ભણવા જવાનું છે અને આપણે જવાનું છે ઓફિસે મિત્રો. તો અત્યારે જ નીકળવી છે, હવે વિદાય લેવી છે આનથી. 2 દી ધામા નાખ્યા પૂલમ પૂલ. કેવીક મજા આવી કે નહીં? બહુ મજા આવી. હાશું હાશું બહુ મને હવે રડવું આવે સામે નીકળું આપણે. એવું છે. એટલે સાનો રહે છે રોમાં પાછું જરા બંને થતું હોય નથી થતું? તને થાય છે? બહુ મજા આવી. અને અમે 4 આ એક તો વયો ગયો મિત્રો. કેમ કે છે ને એની બોર્ડની પરીક્ષા છે અને આની બોર્ડની પરીક્ષા છે. આ ઓછું વાંચે છે, ઓલો થોડુંક બધું વાંચે છે. જે વહેલા વયો જતો એવું છે. તો કાંઈ નહીં, સારું હાલો બનાવી દો બ્લોગમાં. ચા આવી ગયા છે બી. અને જો આ ત્રણે દેવાની છે આપણે વિદાય. આ છે ને મિત્રો આ બે જાય છે ને તો રસ્તામાં આવે છે આનું સ્ટેશન, તો આ બે ઉતરતા જાય આને એવું કાંક છે. કા વિવેક? હા એટલે હવે આને મૂકવા જવું પડશે. કેમ કે હે ને આનો મોટો ભાઈ ગયો ને તો એ વિવેકે રોક્યો હતો કે ભાઈ તું રોકાય એમ. ફિરકી કોઈ પકડતું નહોતું કે નહીં વિવેકની, એટલે ફિરકી પકડવાને રાખ્યો તો હે ને બાબલે, એવું કાંક હતું ને. તો જો હવે આવી છીએ અમે બધા હવે ઘરે નાનથી બધા છૂટા પડવી છીએ. કાલ આપણે જવાનું છે ઓફિસે ને આ બધાને જવાનું છે કાલથી ભણવા. તો કાંઈ નહીં, સારું હાલો બને. ઘરે નતાના વાગી જશે 4 વાગી ગયા. સરસ મજાની ચા બનાવી મમ્મીએ, તમે જોવો. અને બા આવ્યા છે ઘરે મિત્રો. એ કામરેજથી આવ્યા છે અને બા રોકાતા નથી કેટલું કીધું તોય. એને ઘરે જવું છે. કેમ બા ઘરે જવું તમારે? એ બા તે ઘરે જાવ બટ આ દેતા એ મારવાલા એવું છે. રોકાવને 2 દી પછી વહી જઈએ. હવે એક દે ને વો આગળ મને મેગી જા બા એમ કહે છે કે રોકાવું નથી, 8 દીથી કામરેજ જતા મિત્રો અને હવે જાય છે ઘરે. કોઈને હા હા તો બા ના પડે છે કે વિડીયો કોઈને મેકલતો નહીં એમ. કાંઈ નહીં, સારું હાલો સા બા પી લેવી. અત્યારે પેલા ખબર છે મિત્રો 6:30 થઈ ગયા છે અને જેમાં આવ્યો છે મિત્રો દેહમાંથી 2-3 દીથી. તો એ જેમાં એટલે છે ને એને આપણે એને અત્યારે નાસ્તો કરવા લઈને આવ્યા છે મિત્રો. તમે જો ઇન કરણભાઈ બે ઊભા છે મિત્રો અને ઘૂઘરા ખાવા આવ્યા છીએ આપણે. ઘૂઘરા બનાવે છે. થઈ ગયા છે ડીશો ભરે મિત્રો એટલી વાર છે. બાકી જો તમે નાસ્તા કરી લી છે, બાકી બધી બનાવી હાલો બ્લોગમાં. 10 ને આપણે આવી ગયા છીએ કામરેજ. જુઓ તમે જેમાને મેકવા તમે હો એમ આવી ગયો છે આપણે જગત અને જગતનો ભાઈબંધ મિત્રો. અમે બધા છે ને મિત્રો બેઠા છીએ આયા અને બસની વાટે જવી હવે એવું છે. શું કે જગત? કાંઈ નહીં, અમે લાડુ ને તેડીને આવ્યા છીએ. લાડુ તાર ક્યાં જવાની છે ભાઈ? કામરેજ. એવું છે, કામરેજ કહેવાય. હાલો હાલો જેમાં આવજો તમે રેડી ને? એવું ને એવું. જેમલાના દેહમાં અને છે ને આ બે ને વિદાય આપી છે. જોવો અમે અત્યારે. હાલો એટલે આવજો રેડી ને? જગત ગીત કે આલા જોજેલા પાછળ જોજેલા. ગાડીને ચાવી દઈ દેલા દઈ દે લેલા. સારું હાલો આવજો. તો જેમને આવવાનું છે ને આ બેને વિદાય આપે. આ બેને મોડું થાય છે મિત્રો. સારું હાલો આવજો રેડી ને? સારું હાલો બના રહેજો બ્લોગમાં. જેમલાને હમણાં બસ આવે ને એટલે એને પણ વિદાય આપી દેવી. તો મિત્રો બના રહેજો બ્લોગમાં. ગયા છે આપણે ઘરે. જુઓ તમે 11 વાગી ગયા છે અને ઘરે આવી ગયા અને થાકી ગયા છે. હવે હોઈ જાવી કેમ કે 2 દિનનો થાકોડો લાગ્યો છે મિત્રો. કાલે પણ પતંગ સગાવ્યા હતા અને બપોર લગીને આજે સગાવ્યા હતા. થાકી ગયા છે મિત્રો એટલે હોઈ જાવી. કાંઈ થાક હજી ઉતરો નથી એવું કંઈક છે. તો બ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જણાવતા આવજો. અને હજી લગીનમાં આપણી ચેનલમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો મળીશું કાલ નવા વિડીયોમાં. ત્યાં લગીને બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા આવજો, બાય બાય.